નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન પીબી રપરા કન્યા વિદ્યામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસની અંદર 3 પાઠો એમની આપણે ચર્ચા કરેલી છે. આજે આપણે પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે કોઈ પાઠ નંબર 1 થી 6 એમની અંદર ભારતનો ઇતિહાસ, પહેલા પાઠની અંદર અંગ્રેજો અથવા તો વિદેશી પ્રજાઓ જે ભારતની અંદર પ્રવેશ કર્યો અને એ પછીના જે 2 પાઠો હતા એમની અંદર અંગ્રેજોએ જે વિદેશી વેપારોની સ્થાપના કરી, કોઠીઓની સ્થાપના કરી અને એમને જે નીતિઓ અપનાવી, આજે જે આપણે ચર્ચા કરવાની છે પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. આપણે અહીંયા 1947 પહેલાં જે ભારતની સામાજિક પરિસ્થિતિઓ હતી, રાજકીય પરિસ્થિતિઓ હતી, આર્થિક પરિસ્થિતિઓ હતી, એટલે એ સમય દરમિયાન, એટલે કે 1757થી 1857, 100 વર્ષનો સમયગાળો, એ ભારતની અંદર જે બ્રિટિશરો હતા અને એ બ્રિટિશરોનો સામનો કરવા માટે ભારતની અંદર કેવા પ્રકારની ચળવળો ચાલુ થઈ, રાષ્ટ્રીય ચળવળો, અને એની સમગ્ર ભારત ઉપર કેવા પ્રકારની અસરો થઈ છે એમની આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. એટલે કે ભારતની રાષ્ટ્રીય ચળવળો, આઝાદી મેળવવા માટે જે સમગ્ર ભારત દેશની અંદર જે કોઈ બનાવો બન્યા, જે કોઈ આંદોલનો થયા, જે કોઈ આપણા દેશભક્તો, આપણા ક્રાંતિકારીઓ, એમને જે કોઈ શહીદી ઓરી હોય, એમને કોઈ લાઠીચાર્જ, ગોળીબાર, એ આઝાદી મેળવવા માટે કેવા પ્રકારના એ અંગ્રેજો સામે લડતો લડવામાં આવી હતી અને એ આપણા સમગ્ર ભારત દેશની જે કોઈ બનાવો હતા એમની ચર્ચા આ પાઠની અંદર કરવાની છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સમગ્ર ભારત દેશની અંદર અનેક વિદેશી પ્રજાઓ એ ભારતની અંદર વેપાર કરવા માટે આવી હતી. છેલ્લે આવ્યા અંગ્રેજો અને જે કોઈ ભારતની પરિસ્થિતિ હતી, હવે એ સમય દરમિયાન આપણે જોઈએ કે સમગ્ર ભારત દેશની અંદર એ રાજાશાહી હતી અને દરેક રાજા પોતાના સ્વાર્થ માટે એ કોઈને કોઈ જે નીતિઓ અપનાવતા એ પોતાના પ્રાંતમાં અપનાવતા હતા અને એને કારણે અંગ્રેજો વેપાર માટે આવ્યા. પણ આપણી જે અહીંયા પરિસ્થિતિ હતી, રાજકીય પરિસ્થિતિ, એ દરેક પોતપોતાના સ્વાર્થ માટે કામ કરતા હતા. એટલા માટે છે એ અંગ્રેજો વેપાર કરવા આવે અને એનું ઘણા બધા વર્ષો સુધી એ ભારતની અંદર એને પોતાની રાજકીય એ પગપેસારો કર્યો અને પછી 200 વર્ષ સુધી એ સમગ્ર ભારત દેશની એ એમને જે આર્થિક પરિસ્થિતિનો જે લાભ લીધો છે એ કહી શકાય. આપણે અહીંયા એ પણ યાદ રાખવું પડશે કે અંગ્રેજોની જે નીતિ હતી કે ભારતના ભોગે એ ઇંગ્લેન્ડને એને સમૃદ્ધ બનાવવાનું હતું અને એ જે ભારતની રાજકીય ખટપટો હતી, આંતરિક જે આપણી નબળાઈઓ હતી, અહીંયા 2 મુદ્દાઓની વાત કરી કે એ સમય દરમિયાન, એટલે કે 1947 પહેલાં ભારતની અંદર જે કોઈ દેશી રજવાડાઓ હતા, આપણે યાદ છે કે 562 એ સમય દરમિયાન દેશી રજવાડાઓ હતા અને દરેક રાજાઓની આંતરિક પરિસ્થિતિઓ, આંતરિક નબળાઓનો એ લાભ લઈ અને અંગ્રેજોએ છે એ ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના કરી અને એ સમય દરમિયાન એમને સમગ્ર ભારતની અંદર એ વેપાર માટેની એ કોઠીઓ સ્થાપી અને ભારતના ભોગે એ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું એ એમને નીતિઓ છે ઉઠાવી હતી. અહીંયા આપણે 100 વર્ષનો સમયગાળાની વાત કરીએ તો 1757થી 1857 એ 100 વર્ષનો સમયગાળો એ ભારત ઉપર અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. મેં પહેલાં જ તમને વાત કરી એમ દરેક વિદેશી પ્રજાઓનો અર્થ એ વેપાર માટેનો હતો. પછી જે છેલ્લે વિદેશી પ્રજા આવી અંગ્રેજો અને એને આપણી જે રાજકીય નબળાઈઓ, આપણા જે રાજાઓની નબળાઈઓ હતી, આપણી આંતરિક અસંતોષ હતો, એનો લાભ એને 200 વર્ષ સુધી સમગ્ર ભારત દેશની એ જે પરિસ્થિતિનો લાભ લઈ, જે ભારતની સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિનો લાભ લઈ અને એને ઇંગ્લેન્ડ, એટલે કે પોતાના દેશને છે એ સમૃદ્ધ કરવા માટેના એ પ્રયત્ન કર્યા હતા. એટલે એ ખાસ યાદ રાખજો. અહીં જે કહેવાનો મતલબ એ છે કે ભારત દેશની એ સમય દરમિયાનની પરિસ્થિતિ હતી, એટલે કે 1857ના સમયની અંદર એ સમય દરમિયાન ભારતની રાજકીય પરિસ્થિતિ કેવા પ્રકારની હતી તો કે દરેક રાજા પોતાના સ્વાર્થ માટે એ કોઈને કોઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હતા અને એને કારણે અંગ્રેજો છે એ ઘણા બધા લાંબા સમય સુધી છે એ ભારતની અંદર ટકી રહ્યા. હવે અહીં આપણે જે પહેલો મુદ્દો એક આપ્યો છે 1857નો સંગ્રામ,
તમે જ્યારે ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે એક આના માટેનું આખું એક પ્રકરણ આવતું હતું કે 1857નો સંગ્રામ, એમના કારણો, એમના પરિણામો અને એ બળવો શા માટે નિષ્ફળ ગયો. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સમગ્ર ઇતિહાસની અંદર એ 1857નો સંગ્રામ ખૂબ જ અગત્યનો છે. અગત્યનો એટલા માટે છે કે ભારત દેશને આઝાદી મેળવવા માટેના અનેક બનાવો બન્યા, અનેક સંગ્રામો થયા, અનેક વ્યક્તિઓએ આ પોતાની બલિદાનો આપેલી છે. પણ સૌથી અગત્યનું જો કોઈ હોય તો એ હતું 1857નો સંગ્રામ. અગત્યનું એટલા માટે હતું કે સમગ્ર ભારત દેશની અંદર આની પહેલાં એક પણ આવો બનાવ ન બન્યો અને એને કારણે છે એ સંગ્રામ અથવા તો જે બનાવ બન્યો હતો એ સમગ્ર ઇતિહાસની અંદર ખૂબ જ અગત્યનું અથવા તો ખૂબ જ મહત્ત્વનું હતું. હવે આપણે એની ચર્ચાઓ કરીએ. 3 મુદ્દાઓ એમની અંદર આવશે કે ભાઈ શા માટે એ નિષ્ફળ ગયો હતો અથવા તેમના જે કારણો હતા એ પણ આપણે જાણી ગયા. 1857નો સંગ્રામ માટે રાજકીય કારણો હતા, આર્થિક કારણો હતા, સામાજિક કારણો હતા, ધાર્મિક પરિબળો એ સમય દરમિયાન હતી અને એમને જે છેલ્લે આપણા જે સૈનિકો હતા એ સૈનિકોની અંદર જે રાઇફલનો એમને ઉપયોગ કર્યો, એનિફલ્ડ રાઇફલ, એને કારણે 1857નો સંગ્રામ છે એ ઉદ્ભવ્યો હતો. આપણે અહીંયા યાદ એ અર્થમાં રાખવાનું છે કે જે તે સમયે નિષ્ફળ ગયો કારણ કે સામે અંગ્રેજો હતા અને એની સામે આપણા ભારતની જે કોઈ પ્રકારના આપણું સૈન્ય હતું એ એમની શસ્ત્રોની બાબતમાં એ ક્યાંક ને ક્યાંક આપણે પાછળ પડતો ભાગ ભજવતા હતા. એટલે એ સમય દરમિયાન જે 1857નો છતાં પણ અહીંયા ઇતિહાસની અંદર કંઈક એનું મહત્ત્વ છે. મહત્ત્વ એટલા માટે હતું કે આની પહેલાં સમગ્ર ભારત દેશની અંદર આ બનાવને લગતો ક્યારેય પણ આવી કોઈ લડતો લડવામાં ન આવી. ભલે નિષ્ફળતા મળી છે પણ ભારત દેશના લોકોને કંઈક એવું ભાન થયું કે હવે અંગ્રેજોને કોઈ પણ સંજોગોએ એ ભારત દેશમાંથી દૂર કરવા જોશે અને પછીના સમય દરમિયાન સમગ્ર ભારતની અંદર જે કોઈ લડતો લડવામાં આવી, પહેલાંનો સમય એક એવો હતો અમુક વર્ગના લોકો અથવા તો અમુક જાતિના લોકો છે એ જ લડતોમાં ભાગ લેતા હતા. પણ 1857ના સંગ્રામ દરમિયાન એ બનાવ જે બન્યો, ભલે નિષ્ફળતા મળી છે, એનાય ઘણા બધા કારણો છે કે જે તે સમયે આપણી આંતરિક ખેંચતાળો અથવા તો દરેક રાજાઓ હતા એ પોતાના સ્વાર્થ માટે લડતા હતા, પોતાનો પ્રાંત બચાવવા માટે લડતા હતા અને એને કારણે 1857નો સંગ્રામ છે એ નિષ્ફળ ગયો હતો. હવે આપણે જોઈએ છીએ ભાઈ એના ઘણા બધા કારણો હતા. એક તો જે એનું આયોજન હોવું જોઈએ, એ આયોજન કરતાં એ 1857ના સંગ્રામની વહેલી શરૂઆત થઈ અને જે પ્રાંતની અંદર શરૂઆત કરવામાં આવી એ જગ્યાએ અંગ્રેજો છે એને દબાવવા માટેના પ્રયત્નો કર્યા. એટલે આ રીતે સમગ્ર ઇતિહાસની અંદર એ 1857નો સંગ્રામ એ ખૂબ જ અગત્યનો છે. એક તમે ખાસ યાદ રાખજો કે આ સંગ્રામનો પ્રથમ શહીદ એ મંગલ પાંડે. ઘણી વખત 1 માર્કની અંદર એ પ્રશ્ન પૂછાય છે કે 1857નો પહેલો શહીદ એ મંગલ પાંડે હતો. એટલે આ રીતે ભલે નિષ્ફળતા મળી પણ સમગ્ર ભારત દેશની અંદર કંઈક લોકો જાગૃત બન્યા અને પછીના સમય દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર જે કોઈ લડતો લડવામાં આવી એ સમગ્ર ભારતની અંદર છે એ લડતો લડવામાં આવી હતી. હવે જે આપણે અહીંયા ચર્ચા કરવાની છે એ સમગ્ર ભારત દેશની અંદર જે બનાવ બન્યો હતો 1905 એ બંગાળના ભાગલા. અહીંયા મુદ્દાનું અર્થઘટન આપ્યું છે કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળો. સમગ્ર દેશની અંદર જે કોઈ આપણે વિદેશી વસ્તુઓની આયાત કરતા હતા અને એને કારણે જે ઇંગ્લેન્ડની સમૃદ્ધિ મળતી હતી એ ભારત દેશના લોકોએ જાગૃત થઈ અને એ ચળવળ ચલાવી, એટલે કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળો. જે કોઈ વિદેશમાંથી આપણે આયાત કરતા હતા એ વસ્તુઓ એનો બહિષ્કાર કરવો. અહીંયા એ સમય દરમિયાન એટલે કે 1905ની અંદર એ સમય દરમિયાન એક આંદોલન ચાલુ કરવામાં આવ્યું અને એ આંદોલન એટલે બંગભંગનું આંદોલન. સમગ્ર ભારત દેશની અંદર સૌથી વધારે કોઈ જાગૃત લોકો હોય અથવા તો આઝાદી મેળવવા માટે સૌથી વધારે કોઈ પણ પ્રકારની લડત માટેની પ્રવૃત્તિઓ થતી હોય તો એ બંગાળ પ્રાંત હતો. અને એ સમય દરમિયાન 1905ની અંદર લોર્ડ કર્જન જે અંગ્રેજ અધિકારીઓ હતો એ એમને બંગાળના ભાગલા પાડવા માટેના એ પ્રયત્ન કર્યા. એમને જે કારણ આપ્યું હતું એ કારણ કંઈક જુદું હતું અને એમની નીતિઓ હતી એ પણ કંઈક જુદી હતી. એમને જે કારણ આપ્યું કે આવડો મોટો બંગાળ પ્રાંત એટલે કે જે તે સમય દરમિયાન એ બંગાળની બિહાર, ઓડિશા અને એ પ્રાંતનો સમાવેશ થતો હતો,
પણ વાસ્તવિક રીતે અંગ્રેજોની નીતિ એ હતી કે જો એ ભાગલા પાડે તો હિન્દુ મુસ્લિમની જે એકતા હતી એને તોડવા માટેનું કામ હતું. અને સૌથી એ વધારે બધા લોકો જાગૃત હતા. એટલે કે બંગાળની અંદર હિન્દુ અને મુસ્લિમ લોકો જો એ જુદા પડે અને અંદરો અંદર ઝઘડતા રહીએ તો ક્યારેય અંગ્રેજોની સામે ન થાય. એટલે અહીંયા હવે અંગ્રેજોએ જે નીતિ અપનાવી ભાગલા પાડો અને એ રાજ કરો, એ 1905ની અંદર એમને શરૂઆત કરી. પણ સમગ્ર ભારતની અંદર મેં તમને પહેલાં કીધું એમ કે સૌથી વધારે કોઈ જાગૃત પ્રજા હોય તો એ હતી બંગાળની પ્રજા. અને છેલ્લે 1911ની અંદર એ એમને છે એ રદ કરવા પડ્યા. અને સમગ્ર બંગાળની અંદર એ હિન્દુ મુસ્લિમ બધા એક થયા અને એ ચળવળનો છે એ બહિષ્કાર કર્યો. એટલે કહેવાનો મતલબ એ સમય દરમિયાન ખાલી લડવા માટે જ નહીં, પણ અન્ય રીતે જે માન્ચેસ્ટરથી આયાત થતું હતું કાપડ, જો એનો આપણે બહિષ્કાર કરીએ તો એને કારણે ઇંગ્લેન્ડની અંદર ઘણું બધું એને વિદેશી હુનિયામણ મળતું હતું. એ પણ ક્યાંક ને ક્યાંક એના માટે ફાયદા હતા. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર એ બહિષ્કાર અને સ્વદેશી ચળવળો, ભારત દેશમાં જે કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે એ જ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખીએ, જેના કારણે આપણા દેશના જે કોઈ ઉદ્યોગો હતા, કુટીર ઉદ્યોગો જે તે સમય દરમિયાન, અને એમનો વિકાસ થાય અને લોકોને છે એ રોજીરોટી મળી રહે. એટલે એ અનુસંધાને અહીંયા 1905ની અંદર લોર્ડ કર્જને છે એ બંગાળના ભાગલા પાડ્યા. પણ છેલ્લે એને કોઈને કોઈ એવા કારણો આપી અને 1911ની અંદર એ ભાગલા છે એ રદ કરવામાં આવ્યા. હવે અહીંયા વિદેશી જે બહિષ્કાર કરવામાં આવ્યા એમના 3 વિભાગોની એ આપણે ચર્ચા કરવાની છે. એમાંનો પહેલો વિભાગ છે સ્વદેશી અપનાવવું. બંગભંગના આંદોલનના એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળો ચાલુ થઈ. મતલબ કે સમગ્ર ભારત દેશની અંદર જે તે સમય દરમિયાન આપણા દેશની અંદર જે કોઈ વસ્તુનું ઉત્પાદન થાય એ જ વસ્તુઓનો આપણે વાપરવાનો આગ્રહ રાખીએ, એવું સમગ્ર ભારત દેશના લોકોને છે એ ખ્યાલ આવ્યો કે આ ચળવળ દરમિયાન લોકોને વિદેશી માલનો બહિષ્કાર કરવો, એવું સમજાવવામાં આવ્યું કે ભારત દેશની અંદર જે કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે એ જ વસ્તુઓનો વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી કરી ભારતની છે એ વિદેશી હુનિયામણ જે આપણે આપવું પડતું એ ન બને. સ્વદેશી ચળવળના લીધે દેશમાં બનેલી ચીજ વસ્તુઓ જ સારું ઉત્પાદન મળે અને એને કારણે ભારતના અનેક જે કારીગર લોકો હતા, અનેક જે બેકાર લોકો હતા, એને પણ એ વસ્તુનું રોજીરોટી મળી રહે. અને જે તે સમય દરમિયાન એ અન્ય જે ઇંગ્લેન્ડમાંથી આવતું જે વિદેશી કાપડો હતા એ કાપડનો પણ બહિષ્કાર કરવા આવ્યો અને માન્ચેસ્ટર જેવું જે એમની વસ્તુઓ હતી એ પણ બંધ થઈ. અહીંયા આપણે જે ઉલ્લેખ કર્યો છે કે અહીંયા જે કોઈ પ્રકારના આપણે ઇંગ્લેન્ડથી આવતું હોય, પછી ખાંડ હોય, સિગારેટ હોય, તમાકુ હતી, અને એ છે એ બંધ થયું. અને સમગ્ર ભારતની અંદર જે કોઈ વસ્તુઓ હતી સ્વદેશી અપનાવો, એ વસ્તુ છે એમને અપનાવવામાં આવ્યું. બીજું એમની અંદર આપ્યું છે વિદેશી માલનો બહિષ્કાર કરવો. ભારતે પોતાના દેશમાં જ ઉત્પાદન થતી માલ સામાન વાપરવાનો આગ્રહ રાખવામાં આવ્યો અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવામાં આવ્યો. તે સમય દરમિયાન માન્ચેસ્ટરથી ભારતમાં આવતું કાપડ એ ઘણું બધું એમને એ ઇંગ્લેન્ડની છે એમને લાભ મળતો હતો અને એ ઉત્પાદન છે એ બંધ થયું. કારણ કે અહીંયા આપણે જાણીએ છીએ કે ભારત અંગ્રેજોની જે નીતિઓ હતી, ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવું, અને એ નીતિ પરિપૂર્ણ ન થાય એટલા માટે અહીંયા સ્વદેશી ચળવળો છે એ ચાલુ કરવામાં આવી કે એમને જે વિદેશી હુનિયામણ મળે છે જો એ બંધ થશે, એમના જે રાજકીય લાભ, આર્થિક જે લાભ લેવાનો હતો એ બંધ કરવામાં આવ્યું, જેના કારણે આપણા દેશમાં જ ઉત્પાદન થતો માલ એ આપણા દેશના જ લોકો બનાવે, એમને જ રોજીરોટી મળે, એમને જ એમનો લાભ મળે, એ નીતિ છે એ અપનાવવામાં આવી. અને છેલ્લું એમની અંદર આપ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ. લોકોને જાગૃત કરવા હશે. રાષ્ટ્ર જાગૃત ક્યારે બનશે તો કે કોઈને કોઈ પ્રકારની જે જ્ઞાન એ શિક્ષણ મેળવતા હશે તો જ એ લોકો દેશ પ્રત્યેની લાગણીઓ એ ક્યાંક ને ક્યાંક મેળવતા થશે. હવે એ સમય દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે 1905ની અંદર જે બંગભંગ આંદોલન થયું એ સમય દરમિયાન બંગાળની અંદર જ જે કોઈ વિદ્યાર્થીઓ હતા એ એમને તિરસ્કાર કરી દીધો. શાળા કોલેજો અથવા તો અંગ્રેજોની નીતિને કારણે એ એમને છે એ શાળા કોલેજો છોડવી પડી. એ સમય દરમિયાન અનેક વિદ્યાર્થીઓ એવા હતા કે જેને સરકારી શાળા કોલેજોનો પણ એ બહિષ્કાર કર્યો. કહેવાનો મતલબ એ અર્થમાં છે કે એ આપણે બહિષ્કાર કરીએ તો એના બદલામાં કોઈને કોઈ પ્રકારની આપણે શિક્ષણ છે એ જરૂરિયાતો હતી અને એના માટે સમગ્ર ભારતની અંદર
એ રાષ્ટ્રીય શિક્ષણ આપવાની છે એ ચાલુ કરી. એટલે કે આ સમય દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ એના વિકલ્પ સ્વરૂપે એ ચાલુ કરવામાં આવ્યું અને લોકો જાગૃત થયા અને અંગ્રેજોની સામે છે એ ટકી રહેવા માટેની પ્રયત્ન કરી. હવે એ જ સમય દરમિયાન રવિન્દ્રનાથ ટાગોરની શાંતિ નિકેતન, તો એ સમય દરમિયાન પણ એમનો વિકાસ થયો અને સમગ્ર ભારત દેશના લોકો એ કોઈને કોઈ પ્રકારની એ નીતિ અપનાવતા થયા. એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ સમગ્ર ભારત દેશની અંદર જે કોઈ આ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે, સ્વદેશી વસ્તુઓ, એને કારણે ક્યાંક ને ક્યાંક એમને એ લાભ મળ્યો છે. તો આજે આપણે અહીંયા 1857નો સંગ્રામ અને જે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરો, વિદેશી વસ્તુનો બહિષ્કાર અને 1905 બંગાળના ભાગલા. કદાચ તમારે 2 માર્કની અંદર એક પ્રશ્ન પૂછાય કે લોર્ડ કર્જને બંગાળના ભાગલા શા માટે પાડ્યા? એમની નીતિ પણ કંઈક જુદી હતી અને એમને જે કારણ દર્શાવ્યું હતું એ પણ જુદું હતું. એટલે આ રીતે અહીંયા આપણે પાઠ નંબર 4ની અંદર પહેલા વિભાગની અંદર એ ચર્ચા કરીએ. આગળ પછી જે મુદ્દા આપ્યા છે, મુસ્લિમ લીગની સ્થાપના અને પછી સમગ્ર ભારત દેશની અંદર જે કોઈ બનાવો બન્યા એ ભાગ 2ની અંદર એ ચર્ચા કરશું. સાથે તમારા પાઠ્યપુસ્તકો એ પણ સાથે સાથે લખવાના છે, એટલે પાકા ચોપડાની અંદર, કારણ કે ઇતિહાસના જે કોઈ પાઠ છે એમની અંદર નકશાપૂર્તિનો ઉલ્લેખ નથી કરવાનો, પણ દરેક પાઠ છે એ સાથે સાથે એ લખતા જાજો. ચાલો, થેન્ક યુ.